આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક કૃષિ કાયદા ખેતી અને ખેડૂતોને અન્નદાતાની ભૂમિકામાંથી આગળ વધારીને ઉદ્યોગ સાહસિક તરફ આગળ વધવાની તકો ઊભી કરી રહ્યા છે. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પદ્મભૂષણ બાળાસાહેબ વિખે પાટીલની આત્મકથા પ્રકાશિત કર્યા પછી બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્થાનિક અર્થવ્યવસ્થા અને સ્થાનિક સાહસોનું મોડેલ તે પ્રાંત અને તે રીતે સમગ્ર દેશને આગળ લઈ જશે. આવા સ્થાનિક મોડેલના દાખલાઓ આપતા તેમણે મહારાષ્ટ્રમાં ખાંડ ઉદ્યોગમાં ક્રાંતિ, ગુજરાતમાં દૂધ ઉદ્યોગમાં શ્વેત ક્રાંતિ અને પંજાબ અને હરિયાણામાં ઘઉંના ઉત્પાદનમાં થયેલી ક્રાંતિ વિશે જણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે ડેન્ગ્યુ, મેલેરિયા, ઇન્ફ્લુએન્ઝા, ચિકનગુનિયા અને ટીક ફીવર જેવા અન્ય રોગચાળાઓ સાથે કોવિડ થાય તો સહ ઇન્ફેક્શનના સંચાલિત માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. મંત્રાલયે સર્વેલન્સ, નિયંત્રણ પગલાં, રસીકરણ અને રસીકરણના ઉપયોગ દ્વારા સંસાધનોનો અસરકારક રીતે ઉપયોગ કરવા જણાવ્યું છે. દેશના 4 રાજ્યોમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધ્યો છે ત્યારે ગુજરાતનો તેમાં સમાવેશ નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માસ્ક અભિયાનને બિરદાવ્યું. કોવિડ વેક્સિન આગામી વર્ષમાં તૈયાર થશે. 2 વેક્સિનનો ડોઝ ફરજિયાત બનાવાશે. જરૂરતમંદ વ્યક્તિઓ સુધી વેક્સિન પહોંચાડવામાં આવશે. પશુપાલકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં દૂધના પાવડરના ભાવ ઘટતા રાજ્યના પશુપાલકોની મદદ માટે દૂધ સંઘોને આ પાવડરની નિકાસ માટે સહાય અપાશે. દૂધના પાવડરની નિકાસ માટે પ્રતિ કિલો દીઠ 50 રૂપિયાની સહાય અપાશે. આણંદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ₹42 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું. ગટરના પાણીને ચોખ્ખું કરી વપરાશ માટે અપાશે. કૃષિ અને ઉદ્યોગને વધુ 125 કિલોમીટર ગટર લાઇનના કામને પણ શરૂ કરવા મુખ્યમંત્રીએ આ પ્રસંગે હૈયાધારણ આપી હતી. વિશ્વ વિદ્યા પ્રતિષ્ઠાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વડા પુરાણી શ્રી માધવ પ્રિયદાસજીએ કોરોનાથી બચવા સરકારની માર્ગદર્શક સૂચનાનું ચુસ્ત પાલન કરવા સૌને અપીલ કરી છે. રસી ગમે ત્યારે શોધાય, પણ એ પહેલા આપણી જાગૃતિ, આપણી સાવધાની એ જ મોટામાં મોટી વેક્સિન છે. તો આપણી પણ જવાબદારી છે. જે સરકાર દ્વારા સ્વાસ્થ્ય અંગેની ગાઈડલાઇન્સ કહેવામાં આવી છે, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, હાથ પગ ધોવા, એની સાથોસાથ જે નાની મોટી સ્વાસ્થ્યની નિર્દેશિકા છે એનું પાલન કરવું એ આપણા માટે આપણી ફરજ છે. ન સંક્રમિત થઈએ, ન કોઈને સંક્રમિત કરીએ, અને કદાચ થોડીક પણ અસર લાગે તો હું તો એમ કહું કે દર્શનની ઈચ્છા કરતા ડોક્ટર પાસે જવું અને પોતાના સ્વાસ્થ્યનું પરીક્ષણ કરાવી લેવું. આપણે જો જાગૃતિપૂર્વક રહીશું તો આ લડાઈમાં અવશ્ય જીતી જશું. કોરોનાથી ડરવાની જરૂર નથી, એમ ગાફલાઈ રાખવાની પણ જરૂર નથી. ખાલી થોડાક નિયમોનું પાલન કરીને જીવીશું તો કોરોના આપણને કાંઈ નહીં કરી શકે. ભગવાન સર્વનું મંગલ કરે અને આ મહામારી જલ્દી દૂર થાય એવી અમે ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. કચ્છ જિલ્લામાં ગઈકાલે કોવિડ-19 સંક્રમણના 28 દર્દીઓ સ્વસ્થ થતાં ઘરે જવાની રજા આપવામાં આવી હતી. આ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2017 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે. ગઈકાલે જિલ્લામાં કોવિડ-19ના નવા 15 પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક 2440 થયો છે. હાલ કચ્છમાં 306 સક્રિય પોઝિટિવ કેસના દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં અત્યાર સુધી 69 દર્દીના મોત થયા છે. જિલ્લામાં ગઈકાલે ભૂત તાલુકામાં 6, મુન્દ્રા અને અંજારમાં 3 જ્યારે ભચાઉ, ગાંધીધામ, માંડવી તાલુકામાં 1 પોઝિટિવ કેસ નોંધાયેલ છે. કેવડિયા નજીક સરદાર સરોવર ખાતે આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર 17 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે. સરદાર સરોવર નર્મદા નિગમના સત્તાવાળા તરફથી લેવાયેલ નિર્ણય પ્રમાણે હાલ શરૂઆતમાં પ્રતિદિન 2500 પ્રવાસીને પ્રવેશ આપવાની યોજના છે. કોરોના અંગેની રાજ્યની સ્થિતિ જોઈએ તો ગઈકાલે રાજ્યમાં કોવિડ-19 સંક્રમણના 1375 દર્દીઓ સાજા થતાં ઘરે જવાની રજા આપવામાં આવી હતી. આ સાથે સાજા થયેલા દર્દીઓનો આંક 1,35,127 પર પહોંચ્યો છે. ગઈકાલે કોરોનાના નવા 1158 પોઝિટિવ કેસ નોંધાતા કોવિડ-19ના દર્દીઓનો કુલ આંક 1,53,923 થયો છે, જ્યારે સાજા થવાનો દર વધીને 87.79% થયો છે. હાલ રાજ્યમાં 15,209 સક્રિય દર્દીઓ છે. ગઈકાલે રાજ્યમાં 4 જિલ્લામાં 10 દર્દીના મોત નિપજતા કુલ મૃત્યુઆંક 3,587 પર પહોંચ્યો છે. અને આ સાથે
આકાશવાણી ભુજ પરથી સમાચાર બુલેટિન પૂરું થયું.